નથી વણવાનો કે નથી લોટ બાંધવાનો, એક પણ પ્રકારના લોટનો અહીંયા મેં ઉપયોગ નથી કર્યો. જુઓ કેટલી સરસ મજાની એકદમ ક્રિસ્પી બનીને આપણી રેસીપી તૈયાર થઈ છે. મારા મોઢામાં તો પાણી આવી ગયું. તમને ફ્રેન્ડ્સ વિશ્વાસ નહીં આવે કે આટલી ઓછી મહેનતે આટલી સરસ મજાની રેસીપી આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ઉપરથી સરસ મજાની એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ. જુઓ બની છે ને એકદમ ક્રિસ્પી. ભાઈ મારા મોઢામાં તો પાણી આવી ગયું. ફટાફટ હું આનો ટેસ્ટ કરી લો. એમને પણ તમે ખાઈ શકો છો. અત્યારે હું ટમેટો કેચઅપ સાથે આને સર્વ કરી રહી છું. વાવ, ખરેખર ગજબ સ્વાદ છે આનો. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં 3 મીડિયમ સાઇઝના મેં બટાકા લીધા છે. કાચા બટાકા લેવાના છે. બાફેલા બટાકાનો ઉપયોગ અહીંયા નથી કરવાનો. હવે આપણે આની અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. બટાકા ડૂબે એટલું તમારે પાણી એડ કરવાનું કે જેથી આ કાણા ન પડી જાય. હવે લઈશું એક મોટું વાસણ અને લઈ લઈશું છીણી. તો ફ્રેન્ડ્સ તમારે બને ત્યાં સુધી આ રીતે મીડિયમ છીણીનો ઉપયોગ કરવાનો. જે મોટી આવે છે એનો પણ ઉપયોગ નથી કરવાનો અને જે નાની આવે છે એનો પણ ઉપયોગ નહીં કરવાનો. તો બને ત્યાં સુધી આ ટાઈપની જે વચ્ચેની છીણી આવે છે એનો ઉપયોગ કરવાનો, મીડિયમ સાઇઝની. હવે બસ કાચા બટાકાને તમારે છીણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ જો આ જે છીણ છે એકદમ પરફેક્ટ છે. આટલું છીણ થવું જોઈએ ઝીણું. એકદમ નાની જાળીનો પણ ઉપયોગ અહીંયા નહીં કરવાનો. હવે આપણે સારા પ્રમાણમાં આની અંદર પાણી એડ કરી દઈશું. અત્યારે ફક્ત એક જ બટાકું મેં છીણીને રાખ્યું છે. હવે આપણે બાકીના જે 2 બટાકા છે એને પણ આ જ રીતે છીણી દઈશું. પાણી એડ કરવાથી કાળા નહીં પડે એટલા માટે મેં પાણી એડ કરી દીધું પહેલેથી જ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી 3 બટાકાનું છીણ મેં આ રીતે તૈયાર કરી દીધું છે. હવે ફ્રેન્ડ્સ આનું માપ તમારે કઈ રીતે રાખવાનું એ પણ હું તમને કહીશ લાસ્ટમાં, કેમ કે જે બટાકાની સાઇઝ હોય એ ઘણીવાર મોટી હોય, મીડિયમ હોય અથવા તો નાની પણ હોય છે. તો કઈ રીતે રાખવાનું એ હું તમને આગળ કહીશ. હવે ફ્રેન્ડ્સ લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. હવે 1 વાટકી ભરીને આપણે લઈશું પૌવા. હવે આ જ વાટકીની મદદથી તમારે બાકીનું માપ લેવાનું છે. એટલા માટે માપ આની અંદર ફ્રેન્ડ્સ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. તો જ રેસીપી સારી બનશે. સારી રીતે કઢાઈ ગરમ થાય ત્યારબાદ જ આપણે એડ કરીશું પૌવા. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી હતી અને જ્યારે તમે પૌવા એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. ધીમા તાપે 1 થી 1.5 મિનિટ અથવા તો 2 મિનિટ માટે પણ તમે આને શેકી શકો છો. થોડો કલર આનો વ્હાઈટ લાગે વધારે પડતો. જેવો પૌવાનો કલર હોય છે એના કરતાં તમને થોડોક વધારે આ વ્હાઈટ લાગશે. અને સરસ મજા આ રીતે શેકવાથી પૌવા ક્રિસ્પી થતા હોય છે. આપણે પૌવાને ક્રિસ્પી કરવાના છે એટલા માટે શેકવા ખૂબ જ જરૂરી છે. જુઓ આ રીતે હલકું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મીઠાની અંદર થોડી વાર માટે શેકી લઈશું. તો અત્યારે મેં 1 મિનિટ માટે શેક્યું છે. મીઠું એડ કરી ફરીથી અડધી મિનિટ અથવા તો 1 મિનિટ માટે આને શેકી લેવું. 1.5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને પૌવા બહુ જ સરસ રીતે શેકાઈ ગયા છે. આનો આપણે એકદમ ડાર્ક કલર નથી કરવાનો, એકદમ દજવાળી નથી દેવાના. બસ આ રીતે વ્હાઈટ હોવો ખૂબ જ જરૂરી છે, નહીં તો ટેસ્ટ સારો નહીં લાગે. એટલા માટે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. આ રીતે શેકવાથી બિલકુલ પણ એ કાળા નહીં પડે અને બહુ જ સરસ રીતે શેકાઈ જશે. હવે પ્લેટની અંદર નીકાળી લઈશું અને આને ઠંડા કરી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ બહુ જ સરસ રીતે આ ઠંડા થઈ ગયા છે. હાથથી હું આ રીતે ક્રશ કરું છું. જુઓ બહુ જ સરસ રીતે આ ક્રશ પણ થઈ રહ્યા છે. એકદમ પરફેક્ટ છે આ. હવે લઈશું આપણે એક મિક્સર જાર. મિક્સર જારની અંદર પૌવા એડ કરીશું અને આને સારી રીતે ક્રશ કરી લઈશું. તો ચાલો ભાઈ ફટાફટ હું આને ક્રશ કરી લઉં. જો ફ્રેન્ડ્સ મેં આને બહુ જ સરસ રીતે ક્રશ કરી લીધા હશે. જ્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે આને ટચ કરશો ત્યારે એકદમ પાવડર ફોર્મમાં તૈયાર નહીં થાય. જાણે સોજી હોય છે ને બસ એવું જ આનું ટેક્સચર હશે. બટ આ એકદમ પરફેક્ટ છે. બહુ વધારે પડતું ફાઇન કરવાની જરૂરિયાત નથી અને થશે પણ નહીં. હવે આપણે ફરીથી એ જ કઢાઈનો ઉપયોગ કરીશું. મેં કપડાની મદદથી આને સાફ કરી લીધી છે. 2 મોટી ચમચી ભરીને આની અંદર તેલ એડ કરવાનું. તેલ થોડુંક સામાન્ય ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર થોડીક રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલી, તમે 5 ચમચી જેટલી પણ રાઈ એડ કરી શકો છો. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. રાઈ સારી રીતે ફૂટે ત્યારે અડધી ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. 1 ચમચી જેટલા તલ એડ કરી ઢાંકણને ઢાંકી દેવું. હવે ફ્રેન્ડ્સ જે ગેસ છે આપણે બંધ કરી દઈશું આ રીતે એકવાર મિક્સ કરીને, કેમ કે વઘાર જે છે દાજી ન જાય. અને એક વસ્તુ આપણે એડ કરીશું કે જેથી બિલકુલ પણ તેલના છાંટા બહાર નહીં આવે. તો અત્યારે મેં ગેસ બંધ કરી દીધો. હવે ફ્રેન્ડ્સ આપણે આની અંદર એડ કરીશું 1 વાટકી ભરીને પાણી.
જુઓ, જે વાટકીની મદદથી પૌવા લીધા હતા બસ એ જ વાટકીની મદદથી અત્યારે હું પાણી એડ કરું છું. જ્યારે ફ્રેન્ડ્સ તમે પાણી એડ કરો છો ત્યારે તમારે ઢાંકણને આ રીતે ઢાંકી દેવાનું. આમ કરવાથી સરસ મજાનો વઘાર અંદર બેસી જશે અને બહુ જ સરસ ટેસ્ટી રેસીપી તૈયાર થતી હોય છે. પાણી એડ કર્યા પછી તરત જ આપણે ગેસ ચાલુ કરી દઈશું. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. હવે સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો ચીલી ફ્લેક્સ ન હોય તો ઝીણા ચોપ કરેલા લીલા મરચાં પણ એડ કરી શકાય છે અને જો એ પણ ન હોય તો તમારે તીખું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું. હવે 3 થી 4 ચમચી જેટલી કોથમીર એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે બટાકાનું જે છીણ આપણે તૈયાર કર્યું હતું એનું માપ કઈ રીતે તમારે રાખવાનું છે ચાલો એ હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તમારે છીણ આ રીતે લઈ લેવાનું. હાથની મદદથી તમારે થોડુંક પ્રેસ કરવાનું કે જેથી જે એક્સ્ટ્રા પાણી છે નીકળી જાય. જો થોડું ઘણું પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, એ બળી જશે. બટ બને ત્યાં સુધી આપણે આ રીતે પાણીને દૂર કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, જે વાટકીનું માપ હતું બસ એ જ વાટકી ભરીને મેં કાચા બટાકાનો છીણ લીધું છે. બધાનું પ્રમાણ તમારે 1 વાટકી ભરીને જ રાખવાનું. પાણી હોય, પૌવા હોય કે પછી બટાકાનું છીણ હોય. જુઓ, સરસ મજાનું પાણી ઉકળવા લાગ્યું છે. જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી. એકવાર આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ કાચા બટાકાનું છીણ આની અંદર ઉમેરી દઈશું. હવે આને પણ એકવાર મિક્સ કરી દેવાનું. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે ફરીથી મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત 1-8 મિનિટ માટે આને કૂક કરીશું. બહુ વધારે પડતું કૂક કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. સરસ મજાનો ઉભરો પણ આવી ગયો છે અને જે બટાકાનું છીણ છે થોડુંક કાચું પાકું કૂક પણ થઈ ગયું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું. એકવાર મિક્સ કર્યા બાદ જે પૌવા આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ તમારે આ રીતે થોડા કરીને એડ કરવાના કે જેથી ગાંઠો ન પડે અને બહુ જ સરસ રીતે આ મિક્સ થઈ જાય. તો બધા જ જે આપણે ક્રશ કર્યા હતા પૌવા મેં આની અંદર ઉમેરી દીધા છે. આ જે માપ છે એકદમ પરફેક્ટ છે. 1 વાટકી જો પાણી હોય તો 1 વાટકી પૌવા તમારે લેવાના ક્રશ કરીને. હવે ફ્રેન્ડ્સ, આને ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી જે મિશ્રણ છે એ ઘટ ન થઈ જાય, થોડુંક કડક થઈ જાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું. જો 1 વાટકી અને ઉપર 4-5 ચમચી જેટલા પૌવા વધારે હશે તો ચાલશે, બટ ઓછા બિલકુલ પણ એડ નહીં કરતા. જો તમે ઓછા એડ કરશો તો તમારે આ રીતે મિક્સ વધારે કરવું પડશે, મતલબ કે વધારે ટાઈમ લાગશે. એટલા માટે કડાઈ છોડે ત્યાં સુધી મેં આને મિક્સ કર્યું છે. જુઓ, સરસ મજાનું કડક થઈ ગયું છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. હવે આ રીતે આપણે થોડુંક ફેલાવી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય. થોડીવાર માટે આને આ જ રીતે રહેવા દઈશું. જો સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હવે સારી રીતે એકવાર આને મસળી લઈશું. જો તમને ગરમ લાગતું હોય તો થોડીવાર પછી પણ તમે આના બોલ્સ તૈયાર કરી શકો છો, બટ એકદમ પરફેક્ટ રીતે આ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ એક ચમચી લઈ લઈશું અને ત્યારબાદ આ રીતે માપીને સરસ મજાના એક સરખી સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. તમે ડાયરેક્ટ પણ આ બોલ્સ તૈયાર કરી શકો છો ચમચીની મદદ વગર. તો જુઓ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રીતે મેં બધા જ બોલ્સ તૈયાર કરી દીધા છે. બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આને ફ્રાય કરવા માટે કોઈ પણ આ ટાઈપના પહોળા વાસણનો ઉપયોગ કરવાનો. અને હા, જે તેલ છે એ સારું એવું ગરમ થયેલું હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, નાની બાબતોને ધ્યાનમાં રાખીને તળજો. જો અત્યાર સુધી તમે આટલી મહેનત કરી હોય અને તળતા ન આવડે તો આપણી જે રેસીપી છે ફેલ ગણાય. તો ફ્રેન્ડ્સ, આના માટે તેલ બહુ જ સારું એવું તમારે ગરમ કરી દેવાનું. જ્યારે પણ તમે બોલ્સ અંદર ઉમેરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. શરૂઆતમાં ફાસ્ટ રાખવાની, તેલ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી. ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. બિલકુલ પણ અત્યારે અડવાનું નથી. આને થોડીવાર માટે આ જ રીતે રહેવા દઈશું. તો 2 મિનિટ માટે હું આને આ રીતે રહેવા દઉં છું અને ત્યારબાદ ચમચીની મદદથી તમારે આ રીતે આને છૂટા પાડવાના. અત્યારે આપણે જે રેસીપી છે પૌવામાંથી તૈયાર કરી છે એટલા માટે એકબીજા સાથે ચીપકી જશે, બટ જ્યારે ગરમ થશે, સારા એવા શેકાઈ સરસ મજાનો ડાર્ક કલર થવા લાગશે ત્યારે ફ્રેન્ડ્સ તમે જોશો તો જે આ છે એ છૂટા પડી જશે. અને જે ગેસની ફ્લેમ છે તમારે શરૂઆતથી લઈ અંત સુધી મીડિયમ જ રાખવાની છે. આને તળાતા થોડોક ટાઈમ લાગે છે, બટ હા, સરસ મજાના ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થતા હોય છે. જુઓ,
બને ત્યાં સુધી બધા જ બોલ્સ છૂટા પડી ગયા છે. જે ના પડ્યા હોય તમારે શું કરવાનું, આ રીતે ઝારાની અથવા તો ચમચીની મદદથી આને અલગ કરી દેવાના, તો સરસ રીતે અલગ જ થઈ જશે. બટ લાસ્ટમાં જ્યારે આનો કલર આ ટાઈપનો ચેન્જ થઈ જાય ત્યાર પછી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાના આ બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જો ફ્રેન્ડ્સ બહાર સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.